બંગાળમાં એક વૈષ્ણવી, હમણાં 60-70 વર્ષ પહેલાની વાત, એ વૈષ્ણવને કે ઠાકોરજી બિરાજે, એટલા પ્રેમથી સેવા કરે. ઠાકોરજી એનું સર્વસ્વ. ઠાકોરજી માટે કઈ મંગાવ્યું હોય અને ઘરના ભૂલી જાય તો એ બેનને ગમે નહીં. ઘણી વાર નવું કઈ ફ્રૂટ આવ્યું હોય, એમણે કીધું હોય કે પ્રભુ માટે લેતા આવજો. હવે એના વરને હીરાનો ધંધો, તો ભૂલી જાય તો આ બે રાતના એકલા ગાડીમાં જઈને લઈ આવે કે ઠાકોરજી જ્યારે બી એમને કીધું હોય કે નવું ફ્રૂટ કેરી આવી ગઈ છે બજારમાં, તમે લેતા આવજો. તો મારા ઠાકોરજી મેં કીધું હોય ત્યારના રાહ જુએ કે બારીમાં હવે મને કેરી ધરાવવાની છે, સિઝનની પેલી. હવે એ ન આવે તો નિરાશ. સાક્ષાત છે ને પ્રભુ. હવે એ ભાઈને એટલો ભાવ. હવે ધીમે ધીમે એને ધંધામાં છોકરાને મોકલી દીધા અને પોતે ઘરવાળા આવે ઠાકોરજીની સેવા કરે. પછી તો ઘરવાળા કરતા એ વધુ તન્મય થઈ ગયા. માળાજી કરવાનો હોય તો કેવું કરું, આ કે તમે દુકાન ન જાઓ, એ કે નહીં હવે છોકરાઓ સંભાળશે. એટલે આ બેનને એવું કે આ તમને અનુભવ આટલો બધો, તમે ઘરે રહ્યો, છોકરાને નહીં ખબર પડે, ધંધો પડી ભાગશે. બેન 30 વર્ષથી સેવા કરતા હતા પણ ડરતા નહોતી. અને આ ભાઈને એવી દ્રઢતા આવી ગઈ કે પ્રભુ કરે સો ભલી કરે. ફૂલના માળાથી કરી દે, બુહારી મંદિર વસ્ત્ર કરી દે, શૃંગાર સુધીની સેવા પહોંચે, આ બધી સામગ્રી કરે. હવે એક વાર ઠાકોરજી એને સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું વૃંદાવન આવ. હવે એને ગળ્યું નહીં. બીજે દિવસે પાછું તો નીકળા નહીં, મેં તેરી રાહ દેખો. હવે આ ભાઈને એમ થયું એટલે એને ઘરે કીધું, ભાઈ હું હવે બંગાળથી વૃંદાવન કેટલું દૂર. અને આ એ જમાનાની વાત છે જ્યારે મથુરા સ્ટેશન નહોતું, હાથરસ ઉતરવું પડતું હતું અને જાવું ત્યાંથી પડતું હતું. એટલે ઘરમાં કીધું, ભાઈ તો વૃંદાવન જાઉં. એમના પત્નીને પેટમાં તેલ રેડાનો કે માં 1 મિનિટ, એમના પત્નીને પેટમાં તેલ. એનો ઠાકોરજીની સેવા પહોંચતા હતા 30 વર્ષથી, પણ એનું ચિત્ત સંસારમાં જતું. બીજું, એને પ્રભુ સાક્ષાત છે એવું નહોતું ફીલ થતું. મૂર્તિ હોય એવી જ સેવા કરતા હતા. પ્રભુ ઉપર એને એટલો દ્રઢ વિશ્વાસ નહોતો. આ ભાઈને આટલા દિવસમાં દ્રઢતા આવી ગઈ એટલે એની વહુને ના જતાયું. 30 વર્ષથી જે સેવા કરે, આ ભાઈ 30 દિવસથી સેવા કરતા હતા. દુકાન છોડી દીધી. કોઈ યારે બહુ વ્યર્થ વાણી વિલાસ ન કરે. સાંજે બધું 84-252 ને શિક્ષાપત્ર, ભાગવત છે બધું વાંચે. હવે આવી ગયા વૃંદાવન. તો ઠાકોરજીએ કીધું તો તમે આ સંતને મળજો અને એની સેવા કરજો, તમારો બેડો પાર. ગોતતા ગોતતા એ સંત પાસે ગયા. હવે સંતને આજ્ઞા નહોતી કરી ઠાકોરજીએ. એટલે સંતે બધું પૂછ્યું કે મારે તમારી સેવામાં રહેવું છે, હવે મારે બંગાળ પાછું નથી જવું. એટલે કે એમ અમે ન રાખીએ. તમારું ગુરુ કોણ, એની રીત કોણ, એની ભાત કોણ, એની પ્રીત કોણ. એટલે આ ભાઈ કહ્યું મને ગુરુ કોણ એટલી ખબર છે,
અમારી રીત ને અમારું દરેકનો એક મંત્ર હોય. આપણો કેવો શ્રી કૃષ્ણ શરણમાં, તો એ કે તમારે કોઈ હશે ને મંત્ર? એ કે એ નથી ખબર. એ કે ગુરુ કોણ? એ કે એ ફોટો પડ્યો છે મારે, મારી બાએ અમારા મંદિરની ઉપર રાખ્યો, એટલે એ બહુ ખબર નથી. તો કે તમારા ગુરુ એ તમને ઠાકોરજી પધરાવી દીધા, તો કઈ રીતથી સેવા કરવાની? એ કે અમે કરીએ બાળકની એમ સેવા કરીએ. તો કે ક્યારે આરતી કરવાની, ક્યારે વેણું ધરાવવાની, ક્યારે ઋતુ પ્રમાણે સેવાય, બસ. એ કે એ કાંઈ નથી ખબર. એ કે જાઓ પાછા આ બધું જાણીને લખીને લઈને આવો, પછી આ સેવામાં મારી નહીં પણ ઠાકોરજીની સેવા માર્યો. ઓલાને ગમ્યું નહીં. એને વ્રજ એવું ગમી ગયું હતું કે વ્રજ છોડવું નહોતું. ગુરુની આજ્ઞા થઈ એટલે નીકળવું જ પડે. વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. આખા રસ્તે વિચાર કરે, મને કોક આ બધું કહી દે તો મારે છોડવું નથી. હવે મારે બંગાળનું મોઢું જોવું નથી. હવે મારે લૌકિકમાં જવું નથી. હવે એ છોકરાને એની માં ને એ બધા પડવું નથી. હવે સ્ટેશન ક્યાં? હાથરસ. એટલે એ જમાનામાં તો ઘોડા ગાડીને અહીંથી આવીને અહીંથી આવી એટલે હવારના નીકળેલા સાંજે હાથરસ આવે. હવે જેમ જેમ વ્રત છૂટતું જાય એમ એના હાથ પગ તૂટતા જાય. એ ઠંડી લાગે, એને બોલવું ન ગમે. સવારનું એણે કાંઈ ખાધું નહોતું. પછી હાથરસ જેવી ટ્રેન આવી તો ટ્રેનની સામું જોવા રહ્યા માંડ્યા, બેઠા નહીં. એને વ્રજ છૂટતો તો એ નહોતું ગમતું. હવે તો ટ્રેન 2 દી પછી આવે, ફ્રીક્વન્સી 2 દિવસની પછી હતી. આપણે અમદાવાદથી શરૂઆતમાં આવ્યા, રન્ના પાસમાં મકાન ભાડે લીધું, લાઇટે નહીં ને પંખાએ નહીં ને કશું જ નહીં. હવે એકવાર બસ જતી રહે. હવે નોકરી બારી લાલ દરવાજા પોસ્ટ ઓફિસમાં 1.5 કલાક આવે, ફ્રીક્વન્સી જેવી. પછી તમે હવે આપણે 10 વાગ્યાનો નોકરીનો ટાઈમ હોય તો તમે 1.5 કલાક પછી જાઓ એટલે તમારે તમને સીએલ જ ગણવી પડે. એટલે બધા રના પાસ તમે જુઓ, જેટલા રહેતા હતા બસમાં જવું હોય એટલી લાંબી લાઈન લાગે કે બસ ભરાઈ ગયા પછી આમ બોકડાઓને ભરે એમ ભરે, પણ તોય જવું પડતું હતું. હવે 2 દી પર ટ્રેન આવે એટલે આને વિચાર કર્યો ત્યાં સુધી પાછો હું વ્રજમાં જઈને રહું. હવે અહીંયા ગુરુને ઠાકોરજી આજ્ઞા કરી કે તમે મારા સેવકને કેમ પાછો મોકલો છે? બધા યાદ ઠાકોરજીએ કીધું તમે કેમ મારા સેવકને? મેં આજ્ઞા કરી હતી કે તું બંગાળ છોડીને વ્રજમાં જા. એટલે આ ગોળિયાશરણ તો ગભરાવાઈ ગયા. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, હું એને શોધવા જાઉં છું. કે તમે બેઠા છો ને ગાદી નીચે જુઓ, એના ગુરુ કોણ છે, એની રીત કોણ છે, એનો મંત્ર કોણ છે. ગુરુએ કાઢીને જોયું તો ઠાકોરજીએ બધું લખીને મોકલું હતું. કે હવે તો લઈ આવો, મળી ગયું ને. ગુરુ શોધવા નીકળ્યા. માણસો નહીં નો કીધું કે પ્રભુએ આજ્ઞા કરી છે. આ કેવો વૈસો? વધે ગોતતા ગોતતા ઓલાને ટ્રેન ન મળી. ઓલા વિચાર કર્યો કે સંત મહાત્માને કહીશ કે 2 દી રહેવા દો. ગાડી ચૂકાઈ ગઈ. 2 દી પછી પાછી મારી ગાડીમાં જાય. અહીંયાથી એ નીકળ્યા, અહીંથી સાધુ મહાત્માને. 2 અધવચ્ચે ભટકાયા. અરે હું તને શોધતો તો ક્યાં ગયો તો? એ કે આવું છું, ગાડી ચૂકી છે. એ કે હવે ગાડીએ બરાબર આવી ગયો છે, આવી જા. મને ખબર તું કોણ છું. ઠાકોરજીએ મને કીધું તને આજ્ઞા કરી હતી સ્વપ્નમાં. એ કે આ મને કીધું તું અહીંયા જા અને આ સંતને મળજે. હવે વ્રત છોડીને તમે મને મોકલતા હતા, હવે તો મારું
ખોડ્યું જાય. મારો આત્મા તો અહીંયા જ રહેશે. તો જો તમારી શ્રદ્ધા દ્રઢ હોય તો ઠાકોરજી તમારા ઉપર કૃપા કરે છે ને કરે છે. એમાં કોઈ શંકા નથી.